ઉડકાને એવું પડ્યું છે બોસ. એક નંબર વ્યૂ આવે છે. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જવાનું છે એક રવિવાર છે એટલે સન્ડે મનાવવા, વીકેન્ડ મનાવવા એક આશ્રમમાં. બહુ મોટું આશ્રમ છે, આપણે અહીંથી 120 થી 150 કિલોમીટર થાય છે. તો ચાલો કન્ટિન્યુ રહ્યો, તમને પણ બતાવું. થોડોક અવાજમાં ફેરફાર લાગતો છે કારણ કે થોડોક વાતાવરણ ફેરમાં આપણે મજા પણ ફરી ગઈ છે. તો મળું આગળ જઈને, તો વ્લોગ જોતા રહીજો, મજા આવશે. હાલો પૂગી ગયા હો ભાઈ આશ્રમે. જોઈ લો શેડી હો ગાડી પૂગી ગયા છે ભાઈ આશ્રમે. જો અહીંયા ગાયું, અહીંયા છે ગાયું, અહીંયા છે આપણી ગાડી ને. જય બાપા સીતારામ. બધે મંદિરો છે. હવે એક શાંતિ વાળું લોકેશન છે. ખેતરોમાં આપણે એવા હોય ને એવું ઘર જવું. તો હાલો અંદર જોઈ તમને હું બતાવું. આ બાજુ તમને બતાવો ને તો ગાયોની આપણી નાની નાની વાછલડી છે. જો અહીંયા જોઈ, આ બાજુ નાની નાની વાછલડી છે. ઓલી બાજુ વાત કરતો તો આપણે મોટી ગાયો છે. જો એ ધોનીલભાઈ કેમ છે? કેમ છે? મજામાં? મજામાં? ગાડી મૂળમાં નથી. જો અહીંયા વાછલડી છે ને આવડું મોટું તમને આખું કહી દઉં. મસ્ત મજાનો આશ્રમ છે. અને થોડીક વારીને આપણે ક્રિકેટ રમવાનો પ્લાન કરીશું. ક્રિકેટ એ રમશું હવે. જોઈ પોચી બાકાજી કે બોલાવીશું. રૂમ અહીંયા બધી રસોઈ બને, મહાપ્રસાદ ને એવું તમે બધી કે નહીં, મહાપ્રસાદ ને એ જ બનશું છે અત્યારે. આપણે તમને ખાવાનો હોલ બતાવી દો. અહીંયા ખાવાની રૂમ જોઈએ. અહીંયા પ્રસાદ લેવાનો છે એ આખું છે. આ બધી દેશી રસોઈ આવે છે. દેશી સુલા. તમે તો કોઈ દી જોયા નહીં હોય સુલા ને. અહીંયા શાકભાજી આવે છે. પોપરિંગ પાર્ટી પોપરિંગ. સુલો થઈ ગયો પણ દેશી સુલો, દેશી સુલો થઈ ગયો પણ સુલો સેલે થઈ ગયો ભાઈ. ગામડાની મોજ લેવા જો. સુલા ઉપર મરસા તળાઈ છે, તેલના તીખારા તમ કરતા ઉડે છે ને. અહીંયા શાકભાજી સુધારાય છે ને. બીજો સુલો જગવાય છે. આવો માહોલ હોય ત્યારે તડકો બહુ લાગતો હોય ને એમાં પાવર વયોગ્ય હોય. તો આવો કોઈ દી આવી મજા મળે. અહીંયા સુલરના લાકડા પડ્યા છે. નાશે મસ્ત મજાનું આપણે આશ્રમ. આવી મજા લેવી હોય તો આવી જગ્યા આવવું પડે મારા વાલાઓ. ગામડાની મોજ લેવા હાટું આવી જગ્યા આવવાનું. જો તમને હું બતાવું તો અહીંયા આપણું સલાડ તૈયાર થઈ ગયું છે. એમાં સલાડમાં રહેવાની છે સિંગ, કાંદા, ટમેટા, ધાણા, મરચા રહેવાના છે. ને અહીંયા ફોનમાં વાતો હાલે છે ભાઈ જોવો. અને અહીંયા સુલામાં દેશી શાક ખાવાનું હોય તો જો બનાવે છે. આ બાજુ રોટલા બને છે, ઓલી બાજુ બટેકા ભરેલ રીંગણાનું શાક બની રહ્યું છે. રોટલા આવી જગ્યાએ ઈ ગરમા ગરમ રોટલો અને ઓલી બાજુ બને છે સ્વામિનારાયણ શાક. આવું તમને ખાવા મળી જાય. તમારે શું છે બીજું મારા વાલાઓ? દેશી આવે કુદરતી હવામાં આવો પણ એકદમ જોરદાર. જોઈ લ્યો શાક બની ગયું છે. રીંગણા, આખા રીંગણાનું પ્લસ મિક્સ બટેકા. મસ્ત મજાની લોકેશન છે. ભેગું શાક પણ એવું છે. ટમેટા છે, મરચા છે, સલાડમાં છે. અને સામે બને છે ગરમ ગરમ ચૂલા ઉપર રોટલા. તમે જોઈ લો આવું ખાવાનું મળી જાય એટલે બીજું શું જોઈએ આપણા કાઠિયાવાડીઓને. સાચું કે નહીં? બહુ મસ્ત. એટલે શું નાખ્યું છે એમાં? સ્વામિનારાયણ શાક છે, બધા મસાલા છે. આમાં ધોળો નથી મળતો ને. ધુવાળો થાય છે. તે ધુવાળો તો થાય ને. સુલા ઉપર કોઈ રોટલા બનાવો તો ખબર પડે. જમવાની ડીશ તૈયાર થઈ ગઈ હતી ને બધે બેસી ગયા હતા જમવા. મસ્ત ખાઈ પીને મસ્ત બપોરા કરી છે. એટલે જો કુવાનું ટાણું થઈ ગયું છે. અહીંયા ધીમો ઠંડો પવન આવે છે. આમાં ઉનાળામાં બીજું તો શું છે એને બાજરાની રોટલી નાખા હેડાનું શાક ખાઈને બેસી જાય છે. હવે જો મસ્ત નીંદર કરીને પછી આપણે રોડા જવાનું છે એક જગ્યાએ નાવા. તાપીને મસ્ત મજાનો કુંડ છે ત્યાં નાવા જાવું. ત્યાં નાવા જઈને આપણે શરીર ઠંડુ કરશું. ત્યાં તમને બતાવીશ કે કુંડ છે કંઈક મજા છે નાવાની. આ લોકેશન ઉપર તમારે એકવાર આવવાનું. જો આવવાનું બને યાર, કારણ કે લોકેશન જ એવી છે ને યાર. આશ્રમ છે મસ્ત. તમને બધી સુવિધા મળી જાય. સુવા રહેવાથી બધી સુવિધા, એટલે બધી ટોટલી. આવું હોય તો નીચેમાં ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ બધી આપી જ દીધું છે. એકવાર આવી જાય તો વિઝિટ કરી લેજો. નીચે નંબર પણ છે, ફોન નંબર પૂછી લેજો કે શું હોય. હોવા માટે જો તમે આ જુગાડ સસ્તો જુગાડ ટેબલ પંખો ને આ બાજુ ફોન ચાર્જિંગ હાલે છે. નાવા તો આવી ગયા તો આપણે નર્મદાના કાંઠે. જોઈ લો તમે થઈ ગયા હનુમાન દર્શન છે ને. હનુમાન મૂર્તિને જોઈ લો તમે. નદી બતાવો ને તો નર્મદાના કાંઠે નાવા આવ્યા હતા કબીરવડ. પણ હવે આમાં એમ છે કે થોડુંક ઊંડું છે એટલે નાવાનો પ્લાન તો કેન્સલ રાખ્યો છે. જોઈ લો આવું કંઈક છે. જો ઉડકાને એવું પડ્યું છે બોસ. એક નંબર વ્યૂ આવે છે. નદી છે પણ બાકી ભૂકા કાઢ નાખે એવી.
નાવું હોય તો નવા એવું છે, બધી છે સુવિધા આપણી પાસે, પણ હવે નાવું નથી કારણ કે ઊંડું થોડુંક લાગે છે અહીંયા. બધા કેસ છે રામ લોકો નાય છે અને આપણે નાવું નથી. શાંતિથી વ્યૂ એન્જોય કરી, હાથ પગ ધોઈ, મોટું ધોઈ લેવી. તમારે ના હોય તો આવી જવાનું કબીરવાડ. જો પાણી તો છે ફૂલ ગરમ. થોડીક માછલી હોય છે, માછલી નાવીએ એટલે આપણી શરીરની મસાજ થઈ જાય ને. સુવિધા બધી છે, પાણકા પણ એવા છે. શાલિગ્રામ હોય ને, શાલિગ્રામ નથી, અંદર અવાજ આવતો હોય શાલિગ્રામ કહેવાય એવું કહેવામાં આવે. હાવ પાણી એવા, હાવ પાણીની પાસે તમે ખાલી. અને તો વ્યૂ જોવો યાર તમે, આમ એક નંબર વ્યૂ છે. લોકો નાય છે એટલે દરિયો નથી બહુ ઊંડી નથી. તમને પાણી ક્યાં લાગે ખબર, કમર લગી જાવે એટલું પાણી છે. જોઈ લો તમે, રેતીનો મહેલ બને છે ને, વિડીયો શૂટિંગ ચાલે છે. એ ક્યારે બબે કેમેરા હેન્ડલિંગ થાય છે અહીંયા. મસ્ત મજાનો મહેલ બને છે, નવા એવું એક નંબર લોકેશન છે. નાતા નથી બસ, બાકી વ્યૂ તમે ખાલી જો, એક વ્યૂ ચેક કરવાનો. વ્યૂ ઇઝ ઇમ્પોર્ટન્ટ યાર. પછી તમારા મામીએ પણ શિવલિંગ બને નાખી, જોઈ લો તમે, ટકોરા છે, ઓરિજિનલ શિવલિંગ લાગે. જો આ શું બનાવ્યું તમે? શિવલિંગ નદીના કાંઠે, નર્મદાના કાંઠે શિવલિંગ. જો હવે 9 તો નીકળી ગયા છે, એટલા પણ ખાલી થાય ને કે વાત જવા દે. પથ્થર હતા અહીંયા મસ્તી, એટલે બધા વીણી લીધા છે. એક નંબર પથ્થર હતા, ગોળ કલરના, જે આપણે માર્કેટમાં મોંઘા મળે ને મફતમાં મળતા હતા. આખું રૂમાલ ભરીને વીણી લીધું છે. અને એ તો વીણે છે બહુ બધા પથ્થર, કારણ કે ઘરે મમ્મીએ ફૂલ શાકભાજીને હું આવ્યું છે ને, એમાં પછી મસ્ત ડેકોરેશન. એમાં થોડાક શરદી પણ થઈ ગઈ છે, એ બધી માન્ય રાખીશું ને. જોઈ લો તમે, મસ્ત ઉડકા છે ને. મને તો વ્યૂ ગમ્યો. આવું હોય તો મસ્ત જગ્યા છે હવે એવું. આખો દી આશ્રમમાં રહેવાનું ને આવવાનું તમારે નાવા બધાના કાંઠે. તો ભેળ બનાવવાની પ્રોગ્રામ ચાલુ તો બની રહી છે. ભેળ એકચ્યુઅલીમાં ભેળ, કાંદા ટમેટા ચેવડો બેડો નાખીને ભેળ. હોટલ જોવો તમે, હોટલ દેશી ગામડામાં હોય એવી હોટલ. આમ જો ઝૂંપડા વાળી, એક નંબર એકડો હોટલ છે. પણ ટ્રાફિક ફૂલ છે, મેન પ્રોબ્લેમ છે. જમાવટ છે, બાકી એ નોનવેજ છે. નોનવેજ જવા દો, નોનવેજ છે, ઈંડા ને એવું હતું. હવે નોનવેજ નીકળી. ચાલો તમને પણ હવે નવા વ્લોગમાં, તો તમે વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટમાં જણાવી દેજો. બાકી જય શ્રી રામ ને, થેન્ક્સ ફોર વોચિંગ.